સાવલી ભાજપના ધારાસભ્ય નજીકના ગણાતા યુવા અગ્રણી આકાશ પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધવાની જાહેરાત કરી છે. સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ સાવલી વિધાનસભા મતવિસ્તારના ભાજપના રાજકારણમાં મોટા ભડકાના સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અંદરખાનેથી ધગધગતો અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. સાવલી ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય કેતન ઇનામદારના અત્યંત નજીકના ગણાતા યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે પાર્ટી સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આકાશ પટેલ છેલ્લા 7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયેલા છે. યુવા મોરચાના ઉપપ્રમુખ સહિતના સંગઠનના વિવિધ હોદ્દાઓ પર રહીને તેમણે પક્ષને મજબૂત કરવા માટે પાયાનું કામ કર્યું છે. જોકે આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવતા અથવા તેમની અવગણના થતાં આખરે તેમણે કેસરીઓ છોડીને મેદાને પડવાનું નક્કી કર્યું છે. આકાશ પટેલે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષોની મહેનત અને વફાદારી છતાં પક્ષમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે, જેના કારણે તેમણે ના છૂટકે અપક્ષ લડવાનો નિર્ણય લીધો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આકાશ પટેલ ધારાસભ્ય કેતન ઇનામદારના ખાસ માણસ ગણાય છે. ધારાસભ્યના જ નજીકના સાથી જ્યારે બળવો કરે ત્યારે તે સાવલી ભાજપમાં આંતરિક જૂથબંધી અને અસંતોષની જ્વાળા કેટલી તીવ્ર છે તે સ્પષ્ટ કરે છે. આ ઘટનાને પગલે ભાજપના હાઈકમાન્ડમાં પણ દોડધામ મચી ગઈ હતી. 2016થી સતત 2026 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે. પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એક કાર્યકર્તા તરીકે પ્રજાના હરેક કામો કર્યા છે. હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી. એના માટે હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. આપ ચાલુ યુવા મોરચા નગરના ઉપપ્રમુખ છો, તે પદેથી રાજીનામું આપવાના છો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સાવલીનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. પાર્ટીને હું પહેલાં તો અભિનંદન આપીશ, પરંતુ એક હોદ્દો હું જે 2017થી લઈને બેઠો છું. યુવાઓ શું માત્ર હોદ્દાઓને જ પાત્ર છે? ક્યારેય ચૂંટણી લડે જે યુવાઓ જેને કહેવાય ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જેને કહી શકાય, તો યુવાઓ માત્ર હોદ્દા પૂરતા જ સીમિત રહેશે કે એને પ્રજા વચ્ચે મૂકવા પડશે. જ્યારે યુવાઓ જ આવશે ત્યારે જ કામ સક્ષમ થશે અને એટ્રેક્ટિવ થશે. એટલા માટે જ આ અપક્ષ ઉમેદવારી કોઈનો વિરોધ નથી, કોઈનો જ વિરોધ નથી. માત્ર ને માત્ર મારા મતદાતાઓ કહેવા પ્રમાણે, મારી યુવા ટીમના કહેવા પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉપપ્રમુખ મને બનાવ્યો એના બદલ પણ આભાર છે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ કહેવા માગીશ કે યુવાઓને હજુ પણ આગળ લાવો. અને કારણ કે જ્યારે યુવાઓ આ રાજકારણમાં આવશે, રાજનીતિમાં આવશે અને સત્તામાં બેસશે, ત્યારે જ આ દેશનો ઉદ્ધાર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જ્યારે આ સત્તા પર બેસશે ત્યારે જ આ દેશની દિશા અને દશા પણ બદલાશે. કોઈ પ્રેશર પોલિટિક્સ કરશે તો ફોર્મ પરત નહીં ખેંચી લો ને? નહીં ખેંચી લઈએ, એમાં કોઈ વિષય જ નથી. આપનું નામ? આકાશ પટેલ.